ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે તમારી સાથે આવ્યો છું કે આ વર્ષે આઈબીનું વરસ રહ્યું એવું કહેવાય. આઈબીમાં એટલે કે ઇન્ટેલિજન્ટ બ્યુરોમાં મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની અંડરમાં આ વર્ષે એસીઆઈઓની પણ જગ્યાઓ આવી અને સાથે સાથે સિક્યુરિટી આસિસ્ટન્ટ કે જેની 10 પાસ ઉપર ભરતી આવી. આ ભરતી છે 10 પાસ ઉપર હતી અને 4000 આમાં અહીંયા પાછળ છે જો તમે તો ભાઈ 4987 જગ્યાઓ હતી, જેમાં તો કે ગુજરાતમાં 307 જગ્યાઓ હતી. અને આ 10 પાસ ઉપર ભરતી એક્ઝામ તો કે આમાં ટોટલ 3 સ્ટેજ છે, ટાયર 1, ટાયર 2 અને ટાયર 3. ટાયર 1 કે જે એક્ઝામ છે એનું હમણાં 17 તારીખે જ રિઝલ્ટ આવ્યું. એમાં ઘણા વિદ્યાર્થીઓ પાસ થયા આપણે ગુજરાતમાંથી. 307ની સામે અહીંયા વાત કરીએ તો કે ભાઈ 307ની સામે 10 ગણા લોકોને પાસ કરવાના હતા. એટલે એનો મતલબ કે 10 ગણા એટલે 307ના 10 ગણા એટલે 3070 લોકો પાસ થવા જોઈએ. પણ પોસિબલ એવું થયું કે ભાઈ જે ક્રાઇટેરિયા છે એની ઉપર જવાવાળા લોકો છે એ પણ 3070 ના થયા. એટલે કે 2348 જેવા લોકો છે એ પાસ થયા છે. આમાં 2348 જેવા કેન્ડિડેટ છે પાસ થયા. જેટલા પણ લોકો પાસ થયા છે એ બધાને મારા વતી ભાઈ બધાને અભિનંદન, બધાને કોંગ્રેચ્યુલેશન. હવે તો કે તમે એક અગત્યનો જે પડાવ હતો એ તમે પાસ કરી લીધો છે. હવે અહીંયા તમે જો કે 3070 કેન્ડિડેટ હતા પણ પાસ થયા 2348. એટલે એનો મતલબ એ છે કે જે જેટલા કેન્ડિડેટની રિક્વાયરમેન્ટ હતી ને એટલા મળ્યા નથી, એનાથી ઓછા મળ્યા છે. એનો મતલબ કે જે મિનિમમ જે ક્રાઇટેરિયા હતો ને કે જનરલને 35, પછી ઓબીસીને 28, એસસી એસટીને 25, એ ક્રાઇટેરિયાની ઉપરના જે છે એ વિદ્યાર્થીઓ છે આ. એટલે એ પણ નોર્મલાઇઝેશન સ્કોર પછીના. એટલે એનો મતલબ તમે આમાં 2348માં છે. હવે તમારી ટાયર 2 આવશે, પછી ટાયર 3 આવશે. હવે વાત રહી તો કે ભાઈ આની ટાયર 2 એક્ઝામ આવશે. આની ટાયર 2 જે એક્ઝામ છે મે બી બની શકે મહિનામાં આવી જાય, એની પહેલાં આવે, પણ મહિના જેવો ટાઈમ તો છે કેમ કે એસીઆઈઓની ટાયર 2 નથી આવી. હવે વાત રહી તો કે ટાયર 2 જે એક્ઝામ છે, હવે સાહેબ તો આના માટે તો કે ભાઈ ટાયર 2ની તૈયારી માટે, પ્રિપેરેશન માટે ઘણા બધા વિદ્યાર્થીઓ મેસેજ કર્યા, કોમેન્ટ કરી કે સાહેબ કઈ રીતના કરવી. તો જો અહીંયા ટ્રાન્સલેશન છે, આપણે ખબર છે કે અહીંયા ગુજરાતીમાંથી ઇંગ્લિશથી ગુજરાતીમાં ટ્રાન્સલેશન છે. એનો મતલબ એ છે કે આપણું વોકેબ થોડું સારું હોવું જોઈએ. સૌથી બીજી વસ્તુ અહીંયા તમે નજર નાખો કે આ જે એક્ઝામ, આ ભરતી છે ઇન્ટેલિજન્ટ બ્યુરો આઈબીમાં મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની અંડરમાં છે. એનો મતલબ કે આ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સને રિલેટેડ જેટલું પણ કરંટ અફેર છે એ, અથવા આ તો કે જે આપણે સિક્યુરિટી કોઈ પણ, એટલે મીન્સ આઈબી જેવી સંસ્થાઓ છે એ, એટલે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ જ માની લો, એને રિલેટેડ કોઈ પણ એવી કે જે કરંટમાં જેવી ઘટનાઓ બનેલી હોય એમાંથી ક્યાંય ને ક્યાંય પેરેગ્રાફ આવવાની શક્યતાઓ છે, ત્યાં બી પોસિબલ. એટલે મીન્સ તમારે કરંટ બેઝ એમાં પણ તમારું ઇંગ્લિશ વોકેબ અને ગુજરાતીને થોડું મજબૂત કરવું પડે. સાથે તો કે તમારી જે આ ટાયર 2 છે એ એક્ઝામ છે ઓફલાઈન મોડ પર છે, પેન અને પેપર બેઝ. એટલે એનો મતલબ કે તમારું ઇંગ્લિશ અને ગુજરાતીમાં થોડું રાઇટિંગ પણ તમારે સારું કરવાનું છે. ઇંગ્લિશ અને ગુજરાતી છે એમાં થોડું રાઇટિંગ પણ સારું રાખજો, કેમ કે રાઇટિંગનું થોડું મહત્વ છે. તમે લખો ને કોઈને ઉકલે જ નહીં તો એનો કોઈ મતલબ નથી. એટલે રાઇટિંગ છે એનું મહત્વ, ઇંગ્લિશ અને ગુજરાતી એટલે બંનેને સરખો ઇંગ્લિશમાં વોકેબ કરવું પડે. એટલે એનો મતલબ કે ક્યાંથી ભેગું થાય એ બધી હમણાં હું આગળ વાત કરું તમને. આમાં તો કે મુખ્ય કાર્ય હું કીધું ભાઈ સ્થાનિક ભાષામાંથી અંગ્રેજી ભાષામાં અનુવાદ કરવાનો, અંગ્રેજીમાંથી સ્થાનિક ભાષામાં કરવાનો. અહીંયા આપણે કચ્છી ભાષા છે, ઠીક છે. વિગત તો કે 500 શબ્દના પેસેજનું અહીંયા ટ્રાન્સલેશન તમારે કરવાનું આવે છે. સાથે તમને 1 કલાકનો સમય મળે. હવે આ પહેલા તો કે પહેલા આ 50ની જગ્યાએ 40 ગુણ હતા, જ્યાં બે ક્વેશ્ચન 20 ગુણના આવતા. એક ટ્રાન્સલેશન ગુજરાતીથી ઇંગ્લિશ 20 ગુણનું ને એક ઇંગ્લિશ ટુ ગુજરાતી 20 ગુણનું, એવા બે ટ્રાન્સલેશન આપે. તમારે 1 કલાકમાં બંનેના 500 વર્ડિંગમાં કરવાના. પહેલા 40 ગુણ હતા, હવે 50 કરી નાખ્યા. તો મે બી પોસિબલ છે કે 25 માર્કના બે ક્વેશ્ચન આવશે તમારે, જે તમારે 1 કલાકમાં ટ્રાન્સલેટ કરવા પડશે. હવે આગળ વાત કરીએ તો કે પાસિંગ માર્ક કેટલા, તો કે ભાઈ આ જે ટાયર 2 છે એ તમારી ટાયર 2 એક્ઝામ છે એ આ ઓનલી ક્વોલિફાઈંગ નેચર છે. એ મીન્સ તમારે આ પાસ થવા પૂરતી એક્ઝામ છે. આમાં તમારે તો કે પહેલાં એવું હતું 40માંથી 16 લાવવાના હતા, અત્યારે તો કે તમારે 50માંથી 20 માર્ક તમે લાવો. 20ની ઉપર, 20ની નીચે નથી જોતો એક માર્ક, 20ની ઉપર નહીં, 20 આવે ને તોય બરાબર. એટલે કે 20થી વધારે લાવવાના, ભલે વધારે આવે તો આનો મતલબ તમે 50માંથી 50 લઈ આવો તો એ કંઈ નહીં, પણ 20 લાવો એટલે તમે ક્વોલિફાય થઈ ગયા. એટલે કે તમારી ટાયર 2 જે છે એ નીકળી ગઈ. અને આના માર્ક્સ છે ફાઇનલ મેરિટમાં કાઉન્ટ નથી થતા, પણ પાસ થવું જરૂરી છે. પાસ થવું જરૂરી છે, ફાઇનલ મેરિટમાં આ કાઉન્ટ થશે નહીં. પોસિબલ મેં તમને અગાઉ કીધું કે ભાઈ બની શકે 2348માંથી ઇન્ટરવ્યૂ માટે જેટલા કેન્ડિડેટ બોલાવાના છે એ લોકો મળે પણ નહીં. ઇન્ટરવ્યૂ માટે જેટલા બોલાવાના છે એ મળે પણ નહીં. તો આ પણ છે 5 ગણા જેવું છે કંઈક, તો 1500 જેવા થાય છે. તો એ 5 ગણા કદાચ 1500 જણા મળે પણ નહીં, પોસિબિલિટી છે, આ વસ્તુ છે.
ઘણા લોકોએ ક્યાંય ને ક્યાંય ભૂલ થાય કરી હોય કંઈ હોય તો એને લીધે 20ની નીચે પણ માર્ક આવે, અથવા આ પોસિબલ પણ છે કંઈક નવું આવી ગયું. તો એના માટે મીન્સ ટ્રાન્સલેશન છે એ અહીંયા કરવું પડશે, ગુજરાતી અંગ્રેજી ભાષા બંને કરવી પડશે. આગળ ટાયર 3 એના પછી તો કે તમે માની લો કે ક્વોલિફાઈ થઈ ગયા પછી તમારું ઇન્ટરવ્યૂ આવશે અને આ ઇન્ટરવ્યૂ રહેશે 50 ગુણનું. 50 ગુણનું ઇન્ટરવ્યૂ રહેશે. એમાંથી તમે જે માર્ક લાવો એ તમારા કાઉન્ટ થશે અને સાથે ફાઇનલ પસંદગી કોની ઉપર થશે તો કે તમારી લેખિત પરીક્ષાના જે 100 ગુણ છે અને ઇન્ટરવ્યૂના જે 50 ગુણ છે આ બંને ઉપરથી તમારું સિલેક્શન થશે. હવે તમે તો કે તમે અત્યારે 2348 જણામાં છે એનો મતલબ તમે કોમ્પિટિશનમાં છો. તમે અને બીજું તો કે ભાઈ ઘણા લોકોના મનમાં કે ભાઈ આઈબી આ છે આમ છે તેમ છે, એસએસસી જીડી છે એની પણ કંઈક કહેવાય કે ભાઈ એ આમ છે. પણ એટલીસ્ટ મારો કહેવાનો મતલબ એ છે કે તમારી પાસે તમારે પ્રાઇવેટ સેક્ટરમાં જવું અથવા કોઈ પણ બીજા સેક્ટરમાં જવું અને સરવાળે આપણી પાસે કંઈ ના હોય એના કરતાં તો કે એક જોબ સિક્યોર થઈ જાય. અને આપણે ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય તો આપણે તૈયાર રહેવું પડે બધા રીતે. અને ઇન્ટેલિજન્ટ બ્યુરો છે તો અહીંયા પણ તમે પ્રમોશન સ્કોપ બધી રીતે સારું છે. અને એવું કહેવાય ને કે એક પાસા એક જ સિક્કાની બે બાજુ હોય, એટલે કે તમે કંઈ પણ જગ્યાએ જાઓ તો સિક્કાની બે બાજુ તો તમને મળવાની જ છે. ઠીક છે, તો આ વસ્તુ છે. આગળ વાત કરીએ સંપૂર્ણ પસંદગી ક્યારે થાય તો કે ભાઈ તમારી પહેલા ટાયર 1 આ તમે જે એક્ઝામ આપી એના બેઝ ઉપર તમે અત્યારે ટાયર 2માં આવ્યા છો. ટાયર 2માં તમે અનુવાદ અને ભાષા કૌશલ્ય જે ક્વોલિફાઈંગ છે 50માંથી 20 લાવો એટલે ક્વોલિફાય. તમારી પછી ટાયર 3 જેમાં ઇન્ટરવ્યૂ હશે અને પર્સનાલિટી ટેસ્ટ હશે. આમાં પણ લોકલ લેંગ્વેજ ઉપર વધારે ભાર દેવામાં આવે. ઇન્ટરવ્યૂ છે એમાં તો કે ઇન્ટરવ્યૂમાં 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. કઈ વસ્તુ તો ભાઈ એક તો તમારો કરંટ બેસ્ડ, બીજી વસ્તુ તો કે તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન એને લગતા કંઈ પ્રશ્ન પૂછે, તમે કદાચ 10ની ઉપર કંઈ ભણ્યા હોય તો એનું. ત્રીજું તો કે ત્રીજું તમારું લોકલ રહેઠાણને લગતી કોઈ પણ પ્રશ્નો એ પૂછે. ભાષાને એટલે લેંગ્વેજ આવી, તમારી આસપાસના કઈ વિસ્તાર છે કંઈ પણ પ્રશ્ન. પછી તો કે ઇન્ટરવ્યૂ પેનલ ઉપર ડિપેન્ડ કરે. મેં પણ જાતે પોતે એવા ઇન્ટરવ્યૂ કહેવાય ને કે ઘણા ફેસ કર્યા છે. તો એનો મતલબ આપણે અનુભવ છે કે ક્યાંથી ઇન્ટરવ્યૂ હકીકતમાં તો કે એ આપણું ન લે, આપણે એનું લેવાનું હોય. એવી રીતના તમે જે જવાબ આપો એની ઉપરથી ક્વેશ્ચનો આવે. તો મે બી આ ઇન્ટરવ્યૂમાં પણ આ જ 3 જે મેન છે એની ઉપર વધારે ફોકસ હોય છે. હવે દસ્તાવેજ ચકાસણી, એના પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય અને છેલ્લે તમારું મેડિકલ થાય અને પછી તમારું તો કે પોસ્ટિંગ ઓર્ડર આવે અને તમારું જ્યાં પણ તમને મળ્યું હોય એ પોસ્ટિંગ એક ઓર્ડર આવી જાય અને તમારે ત્યાં હાજર થઈ જવાનું. તો આ વસ્તુ એટલે કે મીન્સ તમારે હજી તમે આ પહેલું સ્ટેજ છે ક્વોલિફાય થયા છે, હજી તમારે આ એટલા સ્ટેજમાંથી પસાર થવાનું છે. અને બીજી વસ્તુ કે હવે ઘણા લોકો વિદ્યાર્થીઓ એમ કે સાહેબ મારે 30 છે તો તૈયારી કરાય, મારે 35 છે તૈયારી કરાય, મારે 40 છે તૈયારી કરાય, મારે 45 છે તૈયારી કરાય. તો તમને હું એક રિયાલિટી કહું છું કે ભાઈ 2348 જગ્યા છે. ઠીક છે, હવે આમાં તો કે હજી અહીંયા 2348 નહીં 307 સોરી 307 જગ્યા છે અને 2348 લોકો પાસ થયા. હવે આ લોકોની હજી ટાયર 2 લેવાશે. અહીંયા કેટલા પાસ થાય એનું કંઈ ગેરંટી નથી. ઠીક છે, એટલે મીન્સ પાસ થશે પણ હજી તો કંઈ શ્યોર નથી. મે બી બની શકે, પોસિબિલિટી છે, તમારા ચાન્સીસ રહી વધારે. આગળ પછી એના પછી ઇન્ટરવ્યૂ છે તો ઇન્ટરવ્યૂમાં પણ એ પ્રોબ્લેમ આવે કે ભાઈ ત્યાં પણ જે માર્જિન થોડા ઘણા જે માર્ક્સનું માર્જિન આવે, કેમ કે આના જે માર્ક્સ અને ઇન્ટરવ્યૂના માર્ક્સ એ કમ્બાઈન થઈને આના 100 નાના 50 એમાંથી તમારું મેરિટ બનશે. તમે અહીંયા સારા માર્ક લઈ આવો, અહીંયા ભલે ઓછા છે તોય તમે કોમ્પિટિશનમાં આવી ગયા. પછી તો કે દસ્તાવેજ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ઘણા લોકોને કંઈક એરર આવે, પ્રોબ્લેમ આવશે. આ હું જે વસ્તુ વિચારું છું ને એ વસ્તુ વિચારો. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં મને લાગે કે ઘણી લોકોને ડોમિસાઇલનો જે પ્રશ્ન છે એનો ઇસ્યુ મે બી આવી શકે. ઠીક છે, અહીંયા નોટરીથી ચાલી જાય છે તો સારું છે, બાકી અહીંયા પણ ઇસ્યુ આવી શકે, બીજા કોઈ ડોક્યુમેન્ટમાં ઇસ્યુ આવી શકે. સાથે મેડિકલ એટલે કે લાસ્ટમાં તો કે તમારું મેડિકલ એક્ઝામિનેશન રહેશે. તો અહીંયા પણ તો શું આ એટલા હજી 4 સ્ટેજ છે અને 2348માંથી 307 જણાને તો કે લેવાના છે. એટલે એનો મતલબ તમે કોમ્પિટિશનમાં છે, તમારે ગમે એટલા માર્ક્સ હોય. ઠીક છે, તમે પાસ થયા છો એટલે કોમ્પિટિશનમાં છે. હા, હું તમને એમ કહેત કે ભાઈ 307 જગ્યા છે એની સામે 30,000 લોકો પાસ થયા તો તમારે પછી 30 કે 35 કે 40 માર્ક હોય તો તમારે એવું થાય કે ભાઈ હવે આમાં શું થાય, સમજાણું. પણ અહીંયા તો કે અહીંયા તમે વિચારો, લોજિકલી વસ્તુ વિચારો કે આ પોસિબલ છે ને આ વસ્તુ હું વિચારું છું, સમજાણું. તો આ મે બી આ વસ્તુ પોસિબલ છે અહીંયા. આગળ બીજું તો કે હવે શું કરવું તૈયારી માટે ટાયર 2 માટે તો કે ભાઈ પેલું ન્યૂઝપેપર વાંચન. ન્યૂઝપેપર તો કે એમાં કોઈને મારી નાખ્યો, કોઈને કાપી નાખ્યો, કોઈ ભાગી ગયું, કોઈનું આમ છે તેમ છે ફલાણું છે એ નથી વાંચવાનું. એના માટે તો કે ન્યૂઝપેપર માટે સૌથી બેસ્ટ ન્યૂઝપેપર હોય તો એ છે ધ હિન્દુ. ધ હિન્દુ, ઠીક છે. આ ન્યૂઝપેપર છે, ઇંગ્લિશમાં આવે, ઠીક છે. અને આમાં તો કે આમાં જે તમે ખાસ કરીને આના જે
ફાઇનાન્સ છે, ગવર્મેન્ટના અમુક એવા પેજ છે જે તો કે આ તમને મળી જાય. અત્યારે તમે ટેલિગ્રામ છે, લાઈવ તમે યુટ્યુબમાં ત્યાંથી તમે આના જે મીન્સ ડાઉનલોડ કરી અને એને ટ્રાન્સલેટ કરીને ગૂગલ ટ્રાન્સલેટ આવે છે અત્યારે, તો એનું વર્ડિંગ સમજો શું છે. મે બી બંને તમારા નસીબ સારા હોય ક્યાંયથી બેઠે બેઠો પેરેગ્રાફ આવે. કરંટનો જ મને તો લાગે ત્યાં સુધી પોસિબિલિટી છે. તો ધ હિન્દુ છે, ઇન્ડિયન એક્સપ્રેસ છે, ઠીક છે, ઇન્ડિયન એક્સપ્રેસ, ઠીક છે, એ છે, ઠીક છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે. આ જે ન્યૂઝપેપર છે એનો તમારે રેફરન્સ લેવો પડશે. એટલે કે વિધિન 6 મહિનાના જે આર્ટિકલ છે એવા કંઈક નવા આર્ટિકલ છે. એસઆઈઆર છે અત્યારે એસઆઈઆર. તો એસઆઈઆરનું બહુ ચર્ચામાં છે. તો એવા કોઈ પોઈન્ટ છે, કોઈ નક્સલવાદના કે કંઈ એવા કંઈ પોઈન્ટ છે. કેમ કે આઈબીમાં તમે જવાના છો એટલે તમારે એ પ્રમાણે વિચારવું પડશે, એ પ્રમાણે તમારે ચાલવું પડશે. તો એવા જે ધ હિન્દુના કટિંગ છે, ઇન્ડિયન એક્સપ્રેસના, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના, મે બી મને લાગે અહીંથી બેઠે બેઠો આવી શકે કેમ કે 10મા લેવલની છે. આ વસ્તુ કરવી પડશે. આનું ટ્રાન્સલેશન અહીંથી વાંચવું પડશે. અને બીજું એમાં કંઈ આવે પછી સંદેશ ને ગુજરાત સમાચારને એ વાંચવા ન જવાય, એ વાંચવા ના જવાય. તો તમારે આ વાંચવું પડશે. સાથે વોક્યુબલરી એટલે કે અઘરા શબ્દોનો અર્થ અને સ્પેલિંગ પાકા કરો. અમુક એવા શબ્દો છે કે જેનું વર્ડિંગ અઘરું છે અને એવા સ્પેલિંગ. આ શોર્ટ ટાઈમ છે પણ કોશિશ કરો, થોડું કોશિશ કરો. તમે અહીંયા સારા માર્ક્સ લાવશો, મીન્સ અહીંયા ક્વોલિફાય થશો, પછી આગળ ઇન્ટરવ્યૂ છે તો એ કરો. બીજું કે એટલીસ્ટ 20 માર્ક મારે લાવવાના છે એટલે એના માટે થોડું આ વસ્તુ કરો. સાથે લેખન પ્રેક્ટિસ કરો. દરરોજ એક પેસેજનું ભાષાંતર કરવાની પ્રેક્ટિસ કરો. દરરોજ એક કોઈ પેસેજ છે ને ભાષાંતર થાય. જો તમારું ઇંગ્લિશ સારું હોય તો વેલ એન્ડ ગુડ, અને ન હોય તો પણ મે બી તમે થોડું વાંચો. તમે 4-6 મહિનાનું ઇંગ્લિશનું થોડું વાંચશો, એમાંથી ક્યાંક કંઈક આવી ગયું તો એનો મતલબ 20 માર્ક એટલે 50માંથી 20 લાવવાના છે. તો એ પણ આપણે એટલા સિક્યોર થઈ જશે. રાઇટિંગ ઉપર થોડું લખાણની પ્રેક્ટિસ રાખો કેમ કે 1 કલાકમાં આપણે 2 ક્વેશ્ચન લખવાના છે એટલે થોડું લખો. બાકી પેન પછી અહીંયા બેસી જશે હાથમાં. તો આ વસ્તુ કરો. અને બીજું તો કે એના માટે આપણે બેન્ચ લોન્ચ કરી. મે બી આ બેન્ચ જે છે એ આપણે 25 તારીખ અથવા 1 તારીખથી 1 જાન્યુઆરી અથવા 25 ડિસેમ્બર આ બેમાંથી 1 તારીખે આપણે આની કન્ટિન્યુટી એટલે કે ચાલુ કરી દેશું. આના જે ડેમો છે એ વિધિન 2-4 દિવસમાં આના તમને ડેમો પણ છે એ આપણી એપ્લિકેશન ઉપર આવી જશે. એટલે કે તમે આ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો, ત્યાં તમે ડેમો પણ જુઓ. સ્પેશિયલ જે ઇંગ્લિશની ફેકલ્ટી છે કે જે ટ્રાન્સલેશન બરાબર કરાવે. ક્વેશ્ચન એવા આવે કે સાહેબ એ પણ વસ્તુ એવી હતી કે સાહેબ પ્રાઇઝનું આ છે, આમ છે, તેમ છે, ઠીક છે. પ્રાઇઝમાં એવું છે કે ભાઈ 1999 રૂપિયામાં પ્રાઇઝ આપીએ છીએ તમને, પણ તમે ક્વોલિફાય થાવ, તમે આમાં ક્વોલિફાય થઈ જાઓ, ઠીક છે, આમાં ક્વોલિફાય થઈ જાઓ તો એમાં તમને જે ઇન્ટરવ્યૂ છે એની ઇન્ટરવ્યૂમાં મોક ઇન્ટરવ્યૂ પણ અમે ગોઠવશું. એ પણ અમારું મોક ઇન્ટરવ્યૂ પણ આવી હશે, ઠીક છે. એમાં હું પર્સનલી મેં ઇન્ટરવ્યૂ ફેસ કરેલા છે. હું છે, બીજી આપણી ફેકલ્ટી છે, કોઈ સિલેક્ટેડ વિદ્યાર્થી છે એના. તો કે ઇન્ટરવ્યૂમાં તમને એના મોક ઇન્ટરવ્યૂ તમારું ઇન્ટરવ્યૂ લેશું, કઈ રીતના છે, શું છે એના માટે ગાઈડ કરશું, જેથી તમે ઇન્ટરવ્યૂમાં સારા માર્ક્સ લાવી શકો. એ પણ આમાં એટેચ થશે. એટલે કે મીન્સ આમાં તમારા અંદર એ વસ્તુ આવી જશે. બીજું તમારા સારા માર્ક હોય, સારા માર્ક તમે લાવ્યા હોય, ઠીક છે, તો એનો મતલબ એ થયો કે તમારા પાસે એક ઓપોર્ચ્યુનિટી છે. અને આથી કરીને તમારે શું કામ એ ઓપોર્ચ્યુનિટી ને એવું નથી કે ભાઈ જોડાવું જ જોડાવવું આમાં, આ બેન્ચમાં સાહેબ જોડાઈ જ જવું એવું નથી. તમારે જોડાવું ના જોડાવું એ તમારી ગણતરી છે. બીજું તો કે આપણે એક રેલવે સેન્ટ્રલની કોઈ એવી ભરતી સિક્યુરિટી આસિસ્ટન્ટ એને આપણે એકદમ બેઝિકથી પાયાથી આપણે માહિતી આપીએ છીએ અને આપી છે. અને તૈયારી તો કે ભાઈ તૈયારી તમને પ્રોપર કરાવશું કે ભાઈ તમારા 2000 રૂપિયા જે છે એ રિકવર થઈ જાય, તમે એનાથી સેટિસ્ફાઈડ હોય, ઠીક છે. તમે એકદમ એટલીસ્ટ તમે ક્વોલિફાઈ થયા ને તમને ઇન્ટરવ્યૂનું નોલેજ તો તમને એવું કરાવશું કે ભાઈ ઇન્ટરવ્યૂમાં પરફેક્ટ કરાવી દેશું. સાથે તો કે આમાં તમારું ટ્રાન્સલેશનનું એ બધું તમને કરાવશું. 1 મહિના સુધી રેગ્યુલરલી આના 30 જેવા લેક્ચર જે છે એના જે લેક્ચર છે એ બધા પ્રોવાઈડ કરશું. આમાં તમારે જોઈન થવું હોય તો લક્ષ્યમ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી પડશે અથવા તમારે અમારા હેલ્પલાઇન નંબર જે છે એની ઉપર કોલ કરવાનો છે. અહીંયા કોલ કરશો ને એટલે તમને એક કૂપન કોડ આપશે. કૂપન કોડમાં એડિશનલ તમને કંઈ ડિસ્કાઉન્ટ હશે, 100-200 રૂપિયા જેવું કંઈ પણ ડિસ્કાઉન્ટ હશે તો એ બાદ થઈ અને પછી તમારી પ્રાઇસ છે કાઉન્ટ થશે. એટલે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને તમારે જોઈન થવું હોય તો ઠીક છે, તો એના માટે છે કે જે લોકોને જોઈન થવું હોય એના માટે. બાકી તો તમારા માટે છે જ. ડેમો છે એ 2-4 દિવસમાં એપ્લિકેશન ઉપર આવી જશે અને પોસિબલ હશે તો એ જ ફેકલ્ટીના જે વિડીયો લેક્ચર છે એઝ અ ડેમો ટાઈપ કે તમે એને જુઓ અને સમજો અને પછી તમને અનુકૂળ આવે તો એ યુટ્યુબમાં પણ આપણે લાવશું, ઠીક છે, આવનારા. પણ શોર્ટ ટાઈમ છે એટલે બધું ભેગું કરવું મુશ્કેલ છે, પણ તોય આપણે બનતી પ્રયત્ન આ વસ્તુમાં કરશું, ઠીક છે. તો તમારા માટે એ વસ્તુ બેન્ચ ને આ બધી વસ્તુ બધી સાઈડની વાત છે, પણ એક વસ્તુ છે કે ભાઈ તમને ઓપોર્ચ્યુનિટી મળી છે, તમે અત્યારે કોમ્પિટિશનમાં છો તો તૈયારી કરી લો.
ઠીક છે. પછી તમારે જોઈન ન થવું આ બધું સાઈડની વસ્તુ છે કે જોઈન થવું તમારે એ તમારી મરજી છે. તમને પસંદ આવે, અનુકૂળ આવે તમે જોઈન થાવ. એટલે એના માટે તૈયારી કરી લો મિત્રો, ઠીક છે. ચાલો તો અને સાથે તો કે ભાઈ તમારે કોઈ પણ નવી માહિતી, કોઈ અપડેટ એના માટે તો કે એના માટે તો આપણું ટેલિગ્રામ ચેનલ છે જ. તો એ જોઈન કરી લેજો ના કર્યું હોય તો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય, કન્ટેન્ટ સમજાણું હોય, વસ્તુ હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો, ઠીક છે. ચાલો ત્યારે તો મળીએ કોઈ નવા સેશનમાં ફરી. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.